હલો તો મિત્રો, આપણે આવી ગયા છે બગીચામાં પાણી પાવા માટે ઝાડને. તો અહીંયા આપણે લાઈવ ચાલુ કરી દીધું છે, મોબાઈલ મૂકી દઈ અને જો આપણે પાણીની નળી ઉપાડશું. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા થોડુંક ખડ પણ થઈ ગયું છે બરાબર. તો તમે જુઓ, અહીંયા આપણે આ ખડ ઉપાડવાનું છે, આ પાણી નળી ચાલુ છે બરાબર. સવારમાં આપણે આવી ગયા નાહી ધોઈને થોડુંક બગીચામાં પાણી પાવા. ઝાડવા થઈ ગયા છે બહુ મસ્તીના બરાબર. જો આ બાજુ રોપા પડ્યા છે કુંડામાં બરાબર. તો ઘણા બધા રોપા વાવી દીધા છે અને સરસ મજાનો બગીચો બનાવવાનો છે, તમે જોઈ શકો છો બરાબર. અને અમારા આવા નવા વિડીયો જોતા રહીજો, લાઈક શેર અમે કોમેન્ટ કરતા રહીજો બરાબર. તો અમારે આવા ઘણા બધા ઝાડવા વાવી દીધા છે. જો સામે પીળા કલરનું ગુલાબ છે બરાબર અને પાણી ચાલુ છે. અને અમારે આ વિડીયો બનાવવાવાળા ભાઈ થોડુંક ધ્યાન નથી દેતા, જો વિડીયો કેવી રીતે બનાવે બરાબર. એટલે હવે આપણે પાણી ચાલુ છે અને આગળ પાણી જવા દીધું. જો આપણે એના ઉપર ખારા થઈ ગયા છે ઓલરેડી. એ મોબાઈલમાં હરખું ધ્યાન નથી રાખતા, જુઓ કેવી રીતે રાખવું પડે. અને અમારે જીવણભાઈ અહીંયા કાંઈક જોવે છે બરાબર. આ આંબાને આપણે પાણી પાઈ રહ્યા છીએ, તમે એ પણ જોઈ શકો છો. તો હવે આપણે આને પાણી ચાલુ છે અને અમારા જીવણભાઈ આવી ગયા છે બાજુમાં હાથ ધોવા માટે. તો આપણે એને હાથ ધોવાની ના પાડી દીધી. અને તો તમે જોઈ શકો છો આ ભાઈ મોબાઈલ હરખો રાખતા નથી, એટલે આપણે બરાબર આપણા હાથે લાઈવ બનાવશું એવું લાગે છે બરાબર. તો તમે જોઈ શકો છો એ હરખો વિડીયો નહોતા બનાવતા, એટલે આપણે હાથે લાઈવ બનાવવાનું ચાલુ કરી દીધું છે, વિડીયો બનાવવાનું. તો તમે જુઓ, આ બધા ઝાડવા મસ્ત મસ્ત થઈ ગયા છે. આ જો કરણ કેવું લાલ કલરના ફૂલ આવી ગયા છે બધા મસ્ત મસ્ત. તો તમે જોઈ શકો છો મિત્રો. અને અમારા આવા નવા વિડીયો જોતા રહીજો, લાઈક શેર અને કોમેન્ટ કરતા રહીજો. નવા વિડીયો આ બધા ઝાડ વાવી દીધા છે. તો આ જુઓ તમે, કરણનું ઝાડ થઈ ગયા 2 અને ફૂલ આવી ગયા મસ્તીના, જુઓ તમે છે બધા. અને જો આ ગુલાબ પીળા કલરનું, પહેલાં પીળું થાય પછી હારો વ્હાઈટ થઈ જાય. આ બધા ટમેટા આવી ગયા છે અહીંયા બરાબર. ટમેટા પણ તમે જોઈ શકો છો મિત્રો, ઘણા બધા ટમેટા. આ વળ છે, વેલ છે. જો આ ટમેટા કેટલા બધા છે, જો છે ને ટમેટા આવી ગયા ઘણા જો બરાબર. તો આગળ તમે જોતા રહીયો અમારો માહોલ કેવો છે વિડીયોનો. અહીંયા પણ ગુલાબનું ઝાડ છે અને અહીંયા અમારા જીવણભાઈ અને ભરતભાઈ કાંઈક મથે છે બરાબર. નવો ટેકનોલોજી અપનાવે છે. આ બાજુ ઝાડવા થોડાક ઓછા છે, એ બાજુ હજી નાના છે તો ખરા, પણ હવે એ બધા બગીચો ફરતી બાજુ થઈ છે પછી આપણે જોયું. અને આ કંઈક હિંચકા ખાવાનું કરે છે, જો તમે ઉચ્ચક બેઠક કરે છે અમારા જીવણભાઈ અને ભરતભાઈ બરાબર. અમારા જીવણભાઈથી થાંભલો જો કેટલો ઊંચો થાય બરાબર. તો તમે લાઈવમાં જોયા રાખજો અને આવા નવા બ્લોક અમારા જોતા રાખજો બરાબર. હવે ઘણા બધા અમારા બ્લોક આમાં મૂકેલા છે અને ઘણા બધા હવે આપણે મૂકવાના છે, નવેસરથી બનાવવાના છે બ્લોક. તો આ બધા ઝાડવા છે અહીંયા બરાબર, નાના આ બધા ઓલી બાજુ રાખવાના છે ફૂલવાળા. અને સૂરજમુખી પણ વાવી દીધા છે, એ પણ તમે જુઓ. જો આ ઉઠક બેઠક કરી રહ્યા છે અમારા જીવણભાઈ અને ભરતભાઈ, તમે જોઈ શકો છો મિત્રો બરાબર. તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અમારો વિડીયો અહીંથી સમાપ્ત.